રાજકોટ શહેરના ઓમનગર વિસ્તારના મેઇન રોડ પર તેમજ અંદરના રહેણાંક વિસ્તારોમાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ હોય, રાત્રિના સમયમાં અંધારપટ છવાઈ જતા રહીશોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડતી હોય. સત્વરે સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા તેમજ PGVCL સમક્ષ અમારી માગણી છે અને આ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની આ બાબતે કોઈ પણ ચેકિંગ કે રિપેરિંગ કામ કરવામાં આવતું ન હોય. રાત્રિ થતાં જ શહેરના રાજકોટના ઘણા ખરા આવા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના કારણે અંધારપટ છવાઈ જાય છે. રિપોર્ટ રૂપેશ સોલંકી, રાજકોટ. કેમ છો મિત્રો, મજામાં? હવે પાછળ તમને આ સ્ટ્રીટ લાઇટ દેખાય છે અને મારો ચહેરો પણ તમને દેખાય છે. આ એરિયો, આ વિસ્તાર છે લક્ષ્મી સોસાયટી. રાજકોટ વોર્ડ નંબર 11ના લક્ષ્મી સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ છે ને આખા ઓમનગરમાં ક્યાંય સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી. આખો પૂરેપૂરો વિસ્તાર તમે જોઈ શકો છો. લક્ષ્મી સોસાયટીના જે રોડ રસ્તા છે તેમાં સ્ટ્રીટ લાઇટ તમે જોઈ શકો છો. તમને હમણાં મારો ચહેરો મેં તમને બતાવ્યો. આ છે લક્ષ્મી સોસાયટી. હવે આપણે આપણા વિસ્તારમાં જવાનું છે. અત્યારે અહીંથી જો અંધારું, એક પણ સ્ટ્રીટ લાઇટ આ ઓમનગર આવી જાય છે. આમ જોઈએ ને મિત્રો તો આખા ઓમનગર વોર્ડ નંબર 11 સ્ટ્રીટ લાઇટ ક્યાંય છે જ નહીં. તમને મારા ગાડીની લાઇટથી બતાવું છું, ક્યાંય સ્ટ્રીટ લાઇટ જ નથી. ક્યાંય તમને સ્ટ્રીટ લાઇટ જોવા મળતી નથી. બરાબર, આ થાંભલે જો બંધ છે, અહીંયા આ બંધ છે. જુઓ, આખા ઓમનગર વિસ્તારમાં અંધારપટ, સ્ટ્રીટ લાઇટ ક્યાંય છે જ નહીં. દેખાય, આપણે ગાડીની લાઇટ બંધ કરી દીધી છે. સ્ટ્રીટ લાઇટ તમે જુઓ, આ થાંભલો. રાજકોટ મવડી પ્લોટ વોર્ડ નંબર 11માં આવેલ ઓમનગરમાં સ્ટ્રીટ લાઇટો બધી બંધ છે. લોકો પરેશાન. રિપોર્ટ રૂપેશ સોલંકી, રાજકોટ.